તંત્રની ઢીલી નીતિના કારણે ઓવરલોડ વાહનો રાત દિવસ ચાલી રહ્યા છે। આ વાહનોમાં મીઠું ભર્યું છે અને આ મીઠું જ્યારે રોડ ઉપર ઢળતું હોય છે ત્યારે ચિકાસ રોડ પકડતો હોય છે અને આ ચિકાસ બાદ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે। આવી ઘટનાઓ અનેકવાર સામે આવી ચૂકી છે, તેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। વાત છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની। સાંતલપુર તાલુકામાં સાંતલપુર શહેરની બાજુમાં જ મીઠાની કેટલીય ફેક્ટરીઓ આવેલી છે। આ ફેક્ટરીઓમાં રણમાંથી પણ મીઠું અહીંયા ભેગું કરવામાં આવે છે। બોરુના રણમાંથી પણ અહીંયા મીઠું લાવવામાં આવે છે। રાત દિવસ હાલ મીઠાની સિઝન હોય, આ મીઠું ડમ્ફરો દ્વારા ઓવરલોડ રાત દિવસ અહીંયા આવી રહ્યું છે। જ્યારે ઓવરલોડ વાહનોના કારણે આ ઓવરલોડ વાહનોમાંથી મીઠું જ્યારે રોડ ઉપર પટકાતું હોય છે ત્યારે આ મીઠું ઓગળે છે અને આ રસ્તો ચિકાસવાળો બનાવી દે છે અને આ ચિકાસવાળો રસ્તો બનતાની સાથે જ અનેક અકસ્માતો સર્જાતા હોય છે। આવું બન્યું છે સાંતલપુર વિસ્તારમાં। સાંતલપુરમાં તાજેતરમાં જ 3 અકસ્માતો થયા છે, એક બાઇકનો પણ થયો છે। આ અકસ્માતમાં લોકોએ પોતાના જીવ તો બચાવી લીધા છે, પરંતુ અકસ્માત સર્જાતાની સાથે જ આ લોકોને, આ વાહન ચાલકોને અનેક નુકસાન આવ્યું છે। સાંતલપુર વિસ્તારમાં આ જે મીઠાની ફેક્ટરીઓ છે તે તરફ જવાનો જે રસ્તો છે તેમાં ડમ્ફરો ઓવરલોડ ચાલતા હોવાના કારણે અનેકવાર અકસ્માતો તો સર્જાઈ ચૂક્યા છે, પરંતુ તાજેતરમાં એકી સાથે 3 4 વ્હીલ જે વાહનો લઈને નીકળ્યા હતા, આ વાહનો પલટી ખાતા આ વાહન ચાલકને, આ માલ અવર જવર કરનાર વ્યક્તિઓને નુકસાન થયું છે। આમ તો આ ડમ્ફરો આરટીઓ અને સ્થાનિક પોલીસની ઢીલી નીતિના કારણે ઓવરલોડ ચાલી રહ્યા છે। તંત્રને ખબર છે ઘણા વર્ષોથી આ બધું ચાલી રહ્યું છે, પરંતુ તંત્ર મૌન જોવા મળી રહ્યું છે। કાં તો તંત્ર કોઈની શેહ શરમ ભરી અને આ રીતે જવા દેતા હોય, અથવા તો આ તંત્રને અહીંથી હપ્તો મળતો હોય, અથવા તો કોઈ રાજકીય પ્રેશર હોય। આવું હોય તો જ આ ડમ્ફરો અહીંથી ભારે માત્રામાં ઓવરલોડ નીકળતા હોય। આ ડમ્ફરો રાત દિવસ નીકળી રહ્યા છે, ત્યારે આવા ડમ્ફરોના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે। મારું નામ જાડેજા અનિલ સિંહ। અનપચિત તમે જે બગલ ઉપરીને આવતા ગાડી પલટી મારી કે શેના કારણે પલટી મારી? એ બોરોથી સાંતલપુર મીઠું આવે છે, ફૂલ ઓવરલોડ ગાડીમાં આવે છે મીઠું। પાછળ કોઈ મેન્યુ બીજું મારતા નથી, મીઠું રહે છે, એના કારણથી રોડ બહુ ચિકાસવાળો થાય છે। એના કારણથી આજે મેં બ્રેક મારી એટલે આખી ગાડી મારી ફરીથી પલટી મારી ગઈ। આજે મારે જીવના જોખમમાંથી હું નીકળ્યો છું। આજે સાંતલપુર તાલુકામાં 3 ગાડી પલટી મારી હતી, એક બાઇક પલટી મારી ગયું, એના કારણથી ગાડી પલટી મારી ગઈ છે। તો આજે કોઈ કહેતો કોઈ કાર્યવાહી કરતું નથી, નથી પોલીસ સ્ટેશનથી કોઈ કહેતો કે નથી આરટીઓવાળા ઓવરલોડ ગાડી ભરીને આવે તો કાંઈ કશું કહેતા નથી। આ ઓવરલોડ વાહનોને બંધ નહીં કરવામાં આવે, નિયમ મુજબ જો મીઠું આ વાહનોમાં ભરવા માટે આ લોકો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં કોઈ વ્યક્તિનું મોત થશે તો જવાબદારી કોની? હાલ તો સ્થાનિક લોકોનું પોલીસ પણ સાંભળતી નથી। આરટીઓ હાઈવે ઉપર ઉભા હોય છે ત્યારે આરટીઓને માત્ર હાઈવેના વાહનો દેખાય છે, ત્યારે આ મીઠાની ફેક્ટરીએ જતા ડમ્ફરો કેમ દેખાતા નથી તે સવાલો છે। આવનાર સમયમાં કોઈ વ્યક્તિનું, કોઈ વાહન ચાલકનું આવા ડમ્ફરોના લીધે અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની? આવા અનેક પ્રશ્નો છે, ત્યારે આ બાબતે તંત્રએ ગંભીરતા લઈ અને આ લોકો સામે કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ છે। ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ તંત્ર, આરટીઓ કેટલા સમયમાં આવા ડમ્ફરો વિરુદ્ધ કાર્યવાહી કરે છે તે આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો આ અકસ્માતો સર્જાતા
સ્થાનિક લોકો ચિંતામાં જોવા મળી રહ્યા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.